વેલકમ બેક ટુ પેલી માહિતી ટીઈટી ટેટ 1 તો જાહેરાત થઈ ગઈ છે ફોર્મ ક્યારથી ભરવાના ચાલુ થઈ જવાના છે તે પણ જાહેરાત થઈ ગઈ છે અને પરીક્ષા ક્યારે છે તે પણ જાહેરાત થઈ ગઈ છે પણ ઘણાના મનમાં પ્રશ્ન હશે કે ટેટ 1 કોણ કોણ આપી શકે પ્લસ કે ફીસ શું હશે તો તેની આપણે આજે ચર્ચા કરી લઈએ તો ટેટ 1 જે છે તે કોણ આપી શકે તો મિનિમમ જે છે એસએસસી પાસ હોવા જોઈએ ધોરણ 10 પાસ હોવા જોઈએ પછી તમે ધોરણ 10 12 પાસ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ હો તો પણ ચાલશે પણ તેની સાથે સાથે કયો કોર્સ કરેલો હોવો જોઈએ તો તે છે એક છે 2 વર્ષનું પીટીસી કાં તો DELED કરેલું હોવું જોઈએ 2 વર્ષનો જે કોર્સ છે તે કરેલો હોવો જોઈએ જો તે કોર્સ ના કર્યો હોય તો 4 વર્ષનો કોર્સ છે એક BELED તે કરેલો હોવો જોઈએ જો તે પણ ના કર્યું હોય તો ત્રીજો કોર્સ છે 2 વર્ષ ડિપ્લોમા ઇન એજ્યુકેશન આટલા 3 કોર્સમાંથી એક કરેલો હોવો જોઈએ બરાબર પહેલી વસ્તુ એ છે કે મિનિમમ એસએસસી પાસ હોવો જોઈએ પછી 12 પાસ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો પણ તે એલિજિબલ છે પરંતુ બીજો પ્લસમાં કયો કોર્સ છે તો આ 2 વર્ષનો પીટીસી DELED પછી આ 4 વર્ષનો કોર્સ છે BELED અને ત્રીજો કોર્સ છે 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન આ 3 જે છે આ 1 2 અને 3 માંથી કોઈ પણ એક કોર્સ કરેલો હોવો જોઈએ તો તમે એલિજિબલ છો આ પરીક્ષા આપવા માટે અને બીજું કે બીએડ ના ઉમેદવાર શું પરીક્ષા આપી શકે તો સીધી વસ્તુ છે કે પરીક્ષા આપી શકશે નહીં તે લોકો ધોરણ 6 થી 12 માટેની પરીક્ષા જ આપી શકે છે ધોરણ 1 થી 5 ના શિક્ષક બનવા માટે તે લોકો પરીક્ષા આપી શકશે નહીં જો તે લોકો આ 3 માંથી એક પણ કોર્સ કરેલો હશે તો તે જ એલિજિબલ થશે બીજી વસ્તુ ફી ની વાત કરીએ તો ST SC SC BC એટલે કે OBC પછી હેન્ડીકેપ PH EWS બધા જ માટે 250 રૂપિયા ફીસ છે અને જનરલ કેટેગરી સામાન્ય લોકો માટે 350 રૂપિયા ફીસ છે તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો